તમને દૂરથી હું તો જોઉં મને એક સો નમસ્કાર મિત્રો, ભાવ ક્રિએશન એડિટિંગ ચેનલની અંદર તમારું સ્વાગત છે. તો તમે જે આગળ સ્ટેટસ જોયું ટીમલીનું, એ પ્રકારનું બ્લેક ઇફેક્ટવાળું સ્ટેટસ આજે આપણે એડિટિંગ કરવાનું શીખવાડવાના છીએ. અને એડિટિંગ આપણે અલાઇટ મોશન એપમાં કરવાના છીએ. તો અલાઇટ મોશન એપ તમે ડાઉનલોડ ના કરી હોય તો તમને ટેલિગ્રામ ગ્રુપમાં મળી જશે. તો ત્યાંથી તમે એને આસાનીથી ડાઉનલોડ કરી શકો છો. અને ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે તમને નવા સોંગ ઉપર એડિટિંગના વિડીયો જોવા મળી જશે. અને વિડીયોને એક લાઇક કરી દેજો અને કમેન્ટમાં જરૂરથી જણાવજો તમારા આગળનું સ્ટેટસ કયા સોંગ પર જોઈએ છે અને કેવું જોઈએ છે, એ તમે કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો હું એ સ્ટેટસ લઈને આવવાની કોશિશ જરૂરથી કરીશ. તો ચાલો આપણે આગળ વિડીયો ચાલુ કરીએ. તો પહેલાં તો આપણે જે અલાઇટ મોશન એપ છે એને તમારે ઓપન કરી લેવાનું છે. ઓપન કરશો તો તમને કંઈક આ પ્રકારે ઇન્ટરફેસ જોવા મળી જશે. અને આ રીતના તમને જોવા મળી જાય તો તમારે અહીંથી પ્રોજેક્ટ ઉપર ક્લિક કરવાનું છે અને તમને કંઈક આ પ્રકારે એક પ્રોજેક્ટ મળી જશે. તમારે આમાં ડાયરેક્ટ મેં બધા ઇફેક્ટ આપી દીધા છે. ખાલી આપણે ફોટો એકલો સેટ કરવાનો છે અને પીએનજી સેટ કરવાનો છે. બાકી બધા જ ઇફેક્ટ તમે જે આગળ પ્રિવ્યૂમાં જોયો એ બધા ઇફેક્ટ ડાયરેક્ટલી મેં આપી દીધા છે. તો તમારે આ XML ડાઉનલોડ કરી અને તમારે અલાઇટ મોશન એપમાં ઇમ્પોર્ટ કરી લેવાનું છે. અને પછી તમારે અહીંથી બેક જતું રહેવાનું છે. અને પછી તમારે અહીંથી જે પ્લસનું આઇકન છે ત્યાં ક્લિક કરી દેવાનું છે. અને આગળ તમારે પેન્સિલવાળા આઇકન ઉપર ક્લિક કરીને આગળ તમારા રિઝોલ્યુશન સિલેક્ટ કરી લેવાનું છે. અને બ્લેક સ્ક્રીન કરીને અહીંથી તમારે ક્રિએટ પ્રોજેક્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે. તો કંઈક આ પ્રકારે ખુલીને આવી જશે. અને આ રીતે આવી ગયા બાદ આપણે તમારા અહીં આગળ પ્લસનું આઇકન છે ત્યાં ક્લિક કરવાનું છે. અને અહીંથી ઓડિયો ઉપર ક્લિક કરી વ્યૂ ઓલ ઉપર ક્લિક કરીને તમારે એક સોંગ લઈ લેવાનું છે. જે આપણે તમે પ્રિવ્યૂમાં જોયું એ સોંગ હું તમને આપી દઈશ ડિસ્ક્રિપ્શનમાં લિંક, અને ટેલિગ્રામમાં પણ મળી જશે. તો તમારે આ રીતના એક સોંગ મેં આપી દઈશ તો તમારે અહીંથી એને લઈ લેવાનું છે. અને પછી તમારા આ રીતના સોંગ આવી જાય એટલે તમારે કંઈક આ પ્રકારે સોંગ દેખાશે અને આ રીતના તમારે સોંગ આવી જશે. અને હવે આપણે ફરીથી પ્લસ ઉપર ક્લિક કરવાનું છે અને મીડિયા ઉપર ક્લિક કરીને કંઈક આ પ્રકારે તમને એક ફોટો મળી જશે. તો આ રીતના તમારે ફોટો લઈ લેવાનો છે. અને ફોટો લીધા બાદ તમારે અહીંથી ફોટા ઉપર ક્લિક કરવાનું છે. અને પછી તમારે અહીંથી 3 ડોટ ઉપર ક્લિક કરવાનું છે સાઈડમાં, અને અહીંથી તમારે ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે. તો કંઈક આ પ્રકારે આપણો ફોટો ફૂલ સ્ક્રીન થઈ જશે. અને આ રીતના થઈ ગયા બાદ તમારે ખાલી જગ્યામાં ક્લિક કરી દેવાનું છે. અને અહીંથી તમારે છેલ્લા જતું રહેવાનું છે. આ રીતના તમારે અહીં આગળ છેલ્લા આવી જવાનું છે. અને પછી તમારે અહીંથી ફોટા ઉપર ક્લિક કરીને અહીં આગળ ક્લિક કરીને એને ફોટાને છેલ્લા સુધી આ રીતના ખેંચી લેવાનું છે. અને પછી આપણે આગળ આવી જવાનું છે. અને આગળ આવ્યા બાદ આપણે ફોટો ઉપર ફરીથી ક્લિક કરવાનું છે. અહીંથી મૂવ એન્ડ ટ્રાન્સફર ઉપર ક્લિક કરવાનું છે. અને તમને કંઈક આ પ્રકારે ખુલીને આવી જાય એટલે તમારે આ જે ફોટો છે એને તમને રેડ લાઇન સાઈડમાં દેખાતી હશે. તો એ રેડ લાઇનની સીધમાં જ તમારે આને આ રીતના ખેંચી લેવાનું છે. આ રીતના તમારે જમણી સાઈડ એને ફોટાને ખેંચી લેવાનું છે. કંઈક આ પ્રકારની તમારી વચ્ચે રેડ લાઇન આવી જાય એમ તમારે એને સેટ કરી લેવાનું છે. અને એ રીતના થઈ ગયા તમારે આના ઉપર ક્લિક કરી દેવાનું છે. એટલે કે આ પ્લસનું આઇકન છે ત્યાં તમારે ક્લિક કરી દેવાનું છે. અને પછી તમારે અહીંથી છેલ્લા જતું રહેવાનું છે. આ એરો ઉપર ક્લિક કરીને છેલ્લા જતું રહેવાનું છે. અને ફરીથી તમારે આગળ પ્લસના કી ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. એટલે પાછળ પણ એક કી લાગી જશે. અને પછી તમારે આને કંઈક આ પ્રકારે ડાબી સાઈડે તમારે આ ફોટાને ખસેડવાનું છે. તમારે જેમ રેડ લાઇન આવતી હોય એમ જ તમારે આને સીધો ફોટાને ખસેડવાનું છે. અને કંઈક આ પ્રકારે તમારે લાવીને મૂકી દેવાનું છે. આ રીતના તમારે ફોટાને લાવી અને તમારે મૂકી દેવાનું છે. તો આ ફોટોમાં કંઈક આ પ્રકારે આપણે જે ઇફેક્ટ હતી એ લાગી ગઈ છે. એટલે કે જે સાઈડ ઇફેક્ટ હતી સાઈડમાં જાય એવી ઇફેક્ટ આપણે ફોટોમાં લાગી ગઈ છે. તો આ રીતના લાગ્યા બાદ તમારે અહીંથી બેક જવાનું છે. અને મેં તમને ફૂલ પ્રોજેક્ટ આપ્યું છે, પ્રોજેક્ટમાં જતા રહેવાનું છે. તો કંઈક આ પ્રકારે તમારે ફૂલ પ્રોજેક્ટ દેખાતો હશે. તો આ રીતના તમારે આવી જાય એટલે તમારે અહીંથી ડુપ્લિકેટવાળા ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે. ડુપ્લિકેટ કરવાનું છે એના ઉપર, અને પછી તમારે અહીંથી સી ઓલ લેયર ઉપર ક્લિક કરવાનું છે. અને ફરીથી તમારે ડુપ્લિકેટવાળા ઉપર ક્લિક કરી અને અહીંથી તમારે કોપી 11 લેયર લખેલું છે ત્યાં તમારે ક્લિક કરી દેવાનું છે. અને અહીંથી તમારે બેક જતું રહેવાનું છે આ રીતના. અને ફરીથી તમારે વિડીયો ઉપર આવી જવાનું છે. એટલે આપણે જે એડિટિંગ કરતા હોય એમાં આવી જવાનું છે. અને આ રીતના તમારે પહેલાં જ રહી અને ફરીથી તમારે ડુપ્લિકેટવાળા ઉપર ક્લિક કરવાનું છે. અને અહીંથી તમારે પેસ્ટ 11 લેયર ઉપર ક્લિક કરી દેવાનું છે. તો કંઈક આ પ્રકારે આપણે ડાયરેક્ટલી તમારે ઇફેક્ટ લાગી જશે. આ બ્લેક ઇફેક્ટ જે અંદર આવે છે તમે ફોટોમાં જોઈ શકો છો એ ઇફેક્ટ મેં તમને ડાયરેક્ટલી આપી દીધો છે. તો એ ઇફેક્ટ ડાયરેક્ટ જેમ સોંગ વાગે છે એ સોંગ પ્રમાણે મેં તમને કમ્પ્લીટલી ઇફેક્ટ આપી દીધું છે. તમારે ખાલી આને પેસ્ટ એકલો કરવાનું રહેશે. એટલે તમારે કોઈ આમાં મહેનત કરવાની જરૂર પડે નહીં. તો તમારે આ રીતના સેટ કરી લેવાનું છે. તો આટલું થઈ ગયા બાદ આપણે હવે આમાં એક પીએનજી એડ કરવાનું છે. તો પીએનજી એડ કરવા માટે તમારે અહીંથી પ્લસ ઉપર ક્લિક કરવાનું છે. મીડિયા ઉપર ક્લિક કરી કંઈક આ પ્રકારે તમને એક પીએનજી મળી જશે. એ પીએનજી તમારે લઈ લેવાનું છે. અને પીએનજી લીધા હોય તમારે પીએનજીને કંઈક આ પ્રકારે નીચેની તરફ સેટ કરવાનું છે. અને આને તમારે થોડું નાના મોટી કરીને અને કંઈક આ પ્રકારે સેટ કરી લેવાનું છે. અને પછી તમારે અહીંથી બોર્ડર એન્ડ શેડો ઉપર ક્લિક કરીને અહીંથી તમારે નીચેવાળા ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે શેડોવાળા. અને પછી તમારે જે આ બ્લેક કલર દેખાય છે ત્યાં ક્લિક કરવાનું છે. અને આગળ તમારે વ્હાઇટ કલર કરી લેવાનું છે. અને આને તમારે ઓપન કરી લેવાનું છે. એટલે આપણે જે પીએનજી છે એ હાઇલાઇટ દેખાશે. અને એટલું થઈ ગયા તમારે અહીંથી ખાલી જગ્યામાં ક્લિક કરી દેવાનું છે કંઈક આ પ્રકારે. અને પછી આપણા જે એરો છે એરો ઉપર ક્લિક કરીને છેલ્લા જતું રહેવાનું છે. અને આપણે પીએનજી ઉપર ક્લિક કરવાનું છે. અને અહીં આગળ ક્લિક કરીને પીએનજીને આપણે છેલ્લા સુધી ખેંચી લેવાનું છે. તો કંઈક આ પ્રકારે આપણું પીએનજી પણ સેટ થઈ જશે.
અને આ રીતે પીએનજી સેટ થઈ ગયા બાદ તમને એક બોર્ડર મળી જશે. તો પહેલાં તો તમારાથી પ્લસ ઉપર ક્લિક કરવાનું છે, મીડિયા ઉપર ક્લિક કરી તમારે જે ફોલ્ડરમાં બોર્ડર હોય એ ફોલ્ડરમાં જઈને તમારે આ રીતના એક બોર્ડરમાં એ બનાવેલી છે એ તમારે લઈ લેવાની છે. તો કંઈક આ પ્રકારે તમને બોર્ડર મળી જશે અને આ રીતના બોર્ડર આવી જાય એટલે તમારાથી બોર્ડર એન્ડ શેડો ઉપર ક્લિક કરવાનું છે અને શેડોના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે અને આને તમારે ઓપન કરી લેવાનું છે. ઓપન કર્યા બાદ તમારે આને થોડું ઘણું વધારી લેવાનું છે આ રીતના, એટલે આપણે જે બોર્ડર છે એ કમ્પ્લીટલી દેખાઈ જાય. અને પછી તમારેથી છેલ્લા જતું રહેવાનું છે અને બોર્ડર ઉપર ક્લિક કરવાનું છે અને આને આપણે છેલ્લા સુધી ખેંચી લેવાનું છે. તો કંઈક આ પ્રકારે આપણું સ્ટેટસ જે હતું એ બનીને કમ્પ્લીટલી રેડી થઈ જશે આ રીતના. તો તમારે આ રીતના બધું જેમ મેં બતાવ્યું એમ તમારે સેટ કરી લેવાનું છે, એટલે તમે જેમ પ્રિવ્યૂમાં જોયું એવું જ સ્ટેટસ તમારે બનીને રેડી થઈ જશે. તો આ રીતના થઈ ગયા તમારે અહીંથી સાઈડમાં તમને એક બટન દેખાતો હશે ત્યાં ક્લિક કરવાનું છે અને અહીંથી તમારા વિડીયોનો ઓપ્શન આવી જશે. તમારે આ એરો ઉપર ક્લિક કરી તમારા ફોનની જે રિઝોલ્યુશન સપોર્ટ કરતી હોય એ તમારે આગળ સિલેક્ટ કરી લેવાનું છે અને અહીંથી તમારે એક્સપોર્ટ કરી લેવાનું છે. એટલે વિડીયો જે છે આપણે એક્સપોર્ટ થઈ જશે અને પછી તમારે એને સેવ કરી લેવાનું છે. તો વિડીયો કેવો લાગે તમે કમેન્ટમાં જણાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આપણે આગળના વિડીયોમાં મળીએ.